हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। ચાવડાપુરા જીટોડિયા ચર્ચ ખાતે નવા વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। નવા વર્ષમાં સંકલ્પબદ્ધ બની અને ભાઈચારાથી જીવન જીવીએ તેવી શુભેચ્છાઓ પાઠવતા ફાધર જગદીશ મેકવાન, નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા જીટોડિયા ખાતે નવા વર્ષની હર્ષોલ્લાસ સાથે વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી। ચર્ચ ખાતે ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરતા ગામડી પેરિસના ફાધર ફ્રાન્સિસ પરમારે જણાવ્યું હતું કે નવું વર્ષ નવી આશાઓ લઈને આવી રહ્યું છે, ત્યારે આપણે સૌ પ્રભુ ઈસુએ એકબીજા ઉપર રાખ્યો હતો તેવો જ પ્રેમ રાખીએ, એકબીજા સાથે મળી સંપીને રહીએ અને આ નવું વર્ષ સૌના જીવનમાં સુખરૂપ નીવડે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। ચાવડાપુરા ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાને આજના નવા વર્ષના દિવસે સંકલ્પબદ્ધ બનવા અને તે સંકલ્પ દ્વારા નવા વર્ષ દરમિયાન જે ગત વર્ષમાં થયેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય તે જોવાનું જણાવ્યું હતું અને વિશ્વમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં શાંતિનું રાજ્ય સ્થપાય તેમ જણાવી સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। ચાવડાપુરા ચર્ચ ખાતે નાતાલ અને નવા વર્ષના દિવસો દરમિયાન ફાધર જગદીશ મેકવાનના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી, જેમાં યુવા દિનની ઉજવણી, સિનિયર સિટીઝન ડે, પેરિસ કાઉન્સિલ ડે, બાળ દિન, રમતગમત દિન, મહિલા દિન અને વર્ષના છેલ્લા દિવસે પરમ પ્રસાદની આરાધના અને પ્રાર્થના, 2024ના વર્ષને વિદાય અને મધ્યરાત્રિનો ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો। નવા વર્ષની ઉજવણીના દિવસે ફાધર આરોક, ફાધર મેરી જોસેફ, બ્રધર પ્રમોદ અને સિસ્ટર હંસા, સિસ્ટર મેરી દ્વારા ચાવડાપુરા જીટોડિયા ધર્મ વિભાગના ધર્મજનોને નવા વર્ષની ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। નવા વર્ષની ઉજવણીના દિવસે આણંદ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ધર્મજનો ઉપસ્થિત રહ્યા હતા, પ્રાર્થનામાં ભાગ લીધો હતો અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। હું ફાધર જગદીશ મેકવાન, નિત્ય સહાયક માં મરિયમ દેવાલય ધર્મ વિભાગ ચાવડાપુરા જીટોડિયા, આજે 1 જાન્યુઆરી નૂતન વર્ષ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। 2025નું વર્ષ આપ સર્વને માટે પ્રેમ, શાંતિ અને કૃપા લઈને આવે, હંમેશા તમારા જીવનમાં પ્રગતિ થતી રહે એવી અભ્ય પ્રાર્થના। વાલાઓ, આજે વિશ્વની અંદર જ્યાં જુઓ ત્યાં અશાંતિ છે, ઘણી જગ્યાઓએ નાત જાતના ભેદભાવ છે। એ બધી પરિસ્થિતિઓની વચ્ચે આખું વિશ્વ એક કુટુંબ બનીને આગળ વધે એવી આજે શુભેચ્છાઓ પાઠવું છું। આજના દિવસે અમારા તાબાની અંદર બધા ધર્મજનોએ અલગ અલગ પ્રવૃત્તિઓમાં અઠવાડિયા દરમિયાન ભાગ લઈને આજે પણ તેઓ આનંદ મનાવશે, એકબીજાને મળશે। હું પણ મારા વતી આપ સર્વને, તમામ નગરજનોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। આજે જ્યારે આપણે નવું વર્ષ મનાવીએ છીએ ત્યારે નવા સંકલ્પો લઈએ, નવા સંકલ્પો સાથે આપણે જીવનમાં આગળ વધીએ, જેથી આપણને નવી દિશા મળે, આપણા જીવનની અંદર હંમેશા પ્રગતિ થતી રહે। તો આ સંદેશ સાથે ફરી એક વખત તમને બધાને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ। હેપી ન્યૂ યર, મે ગોડ બ્લેસ યુ। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।